હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી. વિરોધ એ છે કે આજે 8 તારીખે હેલ્મેટનો કાયદો લાગુ પડ્યો એટલે પોલીસના ધાડે ને ધાડા ઉતરી ગયા છે ભાજપના કહેવાથી. કારણ કે ચૂંટણી ફંડ ભેગું કરવા માટે કેવો ભાજપનો એવો નેતા છે કે જેની પર તમે દંડ કર્યો. આજે તમામ ધારાસભ્યો રાજકોટના જેટલા છે, દર્શિતાબેન હોય, રૂપાલા હોય કે કોઈ પણ ધારાસભ્ય હોય માની લ્યો, તો આ બધા ક્યાં છુપાઈને એના મોઢામાં મગ ભર્યા છે. પ્રજાએ તમને એટલા માટે મત આપ્યા છે કે જે કાયદો પ્રજાને નડતો હોય એ કાયદાને માન ન આપવું એ ગાંધી બાપુ કહી ગયા છે. એટલે આજે 12:30 1 વાગ્યા પછી અમે બાઇક રેલી કાઢશું અને સવિનય કાનૂની ભંગ કરશું. ખાસ તમને કહી દઉં કે હેલ્મેટનો કાયદો જે આવ્યો છે એનો સવિનય કાનૂની ભંગ કરવા માટે 12:30 અમે બાઇક રેલી કરવાના છીએ, કમિશનર ઓફિસે પહોંચવાના છીએ. અને આ જ કાર્યક્રમ આવતીકાલે 18 રોડમાં થશે. અને અમારો વિરોધી છે કે રાજકોટ પૂરતો આ કાયદો ન હોવો જોઈએ, રાજકોટમાં ન રાખો. તમે હાઈવે ઉપર રાખો, અમને એનો વાંધો નથી, પણ તમે ભાજપને વાલા થવા માટે કમિશનર સાહેબ આવું કરે છે. મેં કમિશનર સાહેબને પ્રશ્ન કર્યો, બીજું સાહેબ તમે લેખિતમાં આપો કે જો હેલ્મેટ પહેર્યો છે એનું મૃત્યુ થશે તો જવાબદારી મારી, તમે આપો છો? તો કમિશનર સાહેબે ના પાડી. હેલ્મેટ પહેર્યા હોવા છતાં લોકોના મૃત્યુ થાય છે. એટલે અમારું કહેવું છે કે એના કાયદા એ પોતે તમને કહી દે જાહેરનામું બહાર પાડે છે, એમ છતાં રેતીના ટ્રકો આવે છે, નંબર પ્લેટ નથી હોતી, ઓવરલોડ હોય છે, દીકરી માથે ગાડી ફરી જાય છે. ત્યારે શું થાય છે? એનો કાયદો ક્યાં છે? આ ખાડા છે એનું કરો ને. દારૂમાં તમને કેટલો રૂપિયો મળે છે ત્યાં કરો ને ભાઈ. અહીંયા શું છે તમારે?